હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 5 ની અંદર આપણે ગુજરાતી વિષયની અંદર વિરામ ચિહ્નનો અભ્યાસ કરેલો. એમાં ભાગ 1 આપણે જોયો હતો. તો ભાગ 1 ની અંદર આપણે પૂર્ણ વિરામ જોયું હતું. ત્યાર પછી અર્ધ વિરામ, અલ્પ વિરામ, ગુરુ વિરામ અને પ્રશ્નાર્થ વાક્ય આપણે જોયું હતું. તો હવે આપણે જોવાનું છે એના પછીના બીજા ભાગની અંદર અત્યારે ઉદ્ગાર ચિહ્ન વિશે અભ્યાસ કરવાનો છે. ઉદ્ગાર ચિહ્નમાં ક્રોધ, નવાઈ, ધિક્કાર, પ્રશંસા, આનંદ જેવી લાગણી દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નો વપરાય છે. આનંદ જેવી લાગણી દર્શાવવા માટે શું વપરાય છે? ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. તો આપણે ઉદ્ગાર ચિહ્નમાં જોઈએ તો વાહ કેટલું સરસ, વાહ કેટલું સરસ મજાનું સૌંદર્ય હોય, સરસ મજાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય, આપણે હાદક લાગે, કુદરત કેવું લાગે, આહલાદક લાગે, વાહ કેટલું સરસ, અરે વાહ મોર કેટલું સરસ નાચે છે, આપણે ખુશીની પ્રશંસા એ દર્શાવે છે. પછી નવાઈ, કોઈ વ્યક્તિ અચાનક આપણને પાછળથી આપણને ધક્કો દે, એકદમ નવાઈ થઈ ગઈ. અમુક તમે ટેલિવિઝન સિરિયલની અંદર જોતા હોય છો કે ક્યારેક અમુક વસ્તુ એવી ઘટના ઘટી જાય, એમાં નવાઈ લાગે, આપણને આંખો ફાડતી રહી જાય, આવું બોલે જવાય. તો એ પણ એક ઉદ્ગાર કહેવાય છે. અરે આવું તો મેં ક્યાંય જોયું નથી, અરે આવું તો મેં ક્યાંય જોયું નથી, કેટલું સરસ છે. હસીના મજાક ખુશીમાં પણ કહી શકીએ, ક્રોધમાં કરી, અરે હું તો મેં ક્યાંય જોયું નથી, આ શું થઈ ગયું. ચિંતાજનક બાબતની અંદર પણ આપણે આ શબ્દ વાપરીએ છીએ. ઉદ્ગાર ચિહ્નની તમે નિશાની જુઓ. ઉદ્ગાર ચિહ્નની જે નિશાની જે છે એ આવી રહેશે. ઉદ્ગાર ચિહ્નની જે નિશાની છે બોલી તો નીચે કોણ તે ઉદ્ગાર ચિહ્ન કહેવાય છે. હવે વાહ શું ચિત્ર છે, ચિત્રકારે સરસ મજાનું ચિત્ર દોરેલું, અને ચિત્રકાર દોરેલું ત્યારે વાહ શું ચિત્ર છે. તો ઉદ્ગાર ચિહ્નની નિશાની, અરે વાહ ચિત્ર તો ખૂબ સરસ છે. ક્રોધના ભાવના અર્થ દર્શાવે તો અમુક વ્યક્તિને ક્રોધ આવતે કે ખબરદાર ત્યાં જ થોભી જા, આપણે એમ કહીએ ખબરદાર ત્યાં થોભી જા. ખબરદાર પછી ઉદ્ગાર ચિહ્ન આવે, થોભી જા પછી ઉદ્ગાર ચિહ્ન આવે. ક્રોધની ભાવના, ક્રોધની, ધિક્કારની, ખબરદાર જો તે મારા ઘરની પગ પણ મૂક્યો છે તો ધિક્કારની ભાવના. અરે તને ખબર નથી કેવો છું, એ પણ ધિક્કારની ભાવના કહેવાય છે. પ્રશંસા, આનંદ, લાગણી, દુઃખ, અરે કેવા દુઃખના દાડા, કેવું હતું અમારે, કેવું થઈ ગયું, એ દુઃખના દાડા. અરે વાહ તમે તો બાકી જોરદાર હો, બાકી એટલા બહાદુર, અરે વાહ એટલા બહાદુર તમે કે ઉગતો બાવળ ઠેકી ગયા. ઉગતો બાવળ કેવો હોય ના નહીં હોય, એ તો ટપી જવાય, ઠેકો કરતા ટકી જવાય, સીધું ટપી જવાય. તો આ જે ઉદ્ગાર ચિહ્ન જે છે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા છે ક્રોધ, નવાઈ, ધિક્કાર, પ્રશંસા, આનંદ. ક્રોધ, નવાઈ, ધિક્કાર, પ્રશંસા અને આનંદની જે લાગણી અનુભવીએ, પ્રેમ, ભાવ, લાગણી, આ બધા શબ્દો ઉદ્ગારમાં આવે. દુઃખ, શોક બધા ઉદ્ગાર કહેવાય છે. એટલે આવા જે ઉદ્ગારવાળા શબ્દો રહ્યા એ શબ્દો આપણને આપણા ભાવ દર્શાવે, એ દેખાતા નથી, આપોઆપ ઉદ્ગાર આવી જાય, સીધું આપણે બોલી શકીએ છીએ. એ કે ભાવ દેખાતા હોતા નથી, આપણે અંદર મહેસૂસ કરી શકીએ છીએ, તે ઉદ્ગાર છે કહેવાય. અંદર આપણે મહેસૂસ કરીએ, અરે વાહ સરસ મજાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય, સરસ મજાની સૌંદર્ય પ્રકૃતિ હોય, આપણે એવા મોટા હિલ સ્ટેશન ઉપર ગયા હોય આપણે જોઈ કે વાહ કેટલું મસ્ત છે સૌંદર્ય, વાહ શબ્દ બોલી જઈએ, આહા શબ્દ બોલી જઈએ. એવી વસ્તુ આપણે જોઈએ જે આપણને ઘટના, એક્સિડન્ટ કોઈ થઈ ગયો, અરે વાહ આ શું થઈ ગયું, એકદમ નવાઈ પામી. ક્રોધ, દુઃખ, શોક, નવાઈ, ધિક્કાર, ક્રોધ, પ્રશંસા, આનંદ, આ બધી આપણા શરીરની અંદર જે કઈ આ બધું વસ્તુ પડેલી છે ને, અને એનો ભાવ દર્શાવવામાં આવે ને તેને ભાવવાચક સંજ્ઞા તો કહે જ છે, પણ સાથે એવા ઉદ્ગાર પણ લાગે
છે. તો આ બધી બાબત છે ઉદ્ગાર ચિહ્નમાં લાગે છે. વાહ, કેટલું સરસ. અરે વાહ, આવું તો ક્યાંય જોયું નથી. અરે, આવું તો મેં ક્યાંય નથી જોયું. બંને રીતે થઈ શકે. સારા પ્રસંગમાં પણ થઈ શકે, ખરાબ પ્રસંગમાં પણ થઈ શકે. આ શબ્દ વાક્ય વાહ, શું ચિત્ર છે. સરસ મજાનું ચિત્ર હોય તો આપણે કહીએ વાહ, શું ચિત્ર છે. ખબરદાર, ત્યાં ઠોકી જા, અન્યથા મુझसे बुरा कोई नहीं होगा. એ શું થયું? એ પણ ઉદ્ગારની લાગણી, ધુકારની લાગણીમાં દર્શાય છે. તો આપણે ઉદ્ગાર ચિહ્ન જોયું. બીજું આપણે જોવાનું છે ઉદ્ગાર ચિહ્ન પછી બીજો પોઈન્ટ છે એ લઘુ રેખા. લઘુ રેખા એટલે શું? એના વિશે આપણે જોઈએ. લઘુ રેખા હવે આવશે સાતમું લઘુ રેખા. લઘુ રેખા જેની નિશાની છે નાની. લઘુ રેખા હોય તો મોટી નિશાની છે. આપણે લઘુ રેખા જોવાની છે. લઘુ રેખા એટલે કે સામાસિક શબ્દોમાં જ્યાં ઘટક જુદા રૂપે દર્શાવવામાં આવે એને લઘુ રેખા કહેવાય છે. જોઈએ આપણે જવાબ. સામાસિક શબ્દો જ્યાં ઘટક જુદા દર્શાવવામાં આવે, જ્યાં ઘટક જુદા દર્શાવવા માટે લઘુ રેખાનો ઉપયોગ થાય છે. દાખલા સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દો વધારે પ્રમાણમાં હોય છે. સમાનાર્થી શબ્દ તો જોઈએ. સામાસિક હોય સમાનાર્થી ધરમ, કરમ, નીચ, માતા પિતા, ભાઈ બહેન, સુખ દુઃખ. આ જે સામાસિક શબ્દો જે છે તેમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. લઘુ રેખાનો ઉપયોગ કરીએ. ટૂંકમાં આનો ઉપયોગ આપણે કરીએ છીએ. ટૂંકની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આને લઘુ રેખા કહેવાય. જે ટૂંકમાં હોય, મોટી આમ ન લખાય ભાઈ, બહેન. આ તો ખાલી જગ્યાથી મોટી આમ ના થાય. આ ખોટું ગણાય છે. જ્યાં ઘટકને જુદા પાડવામાં આવે અને સામાસિક શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દનો ઉપયોગ થાય ત્યારે આ લઘુ રેખા મૂકવામાં આવે છે. તો આપણે જે જોયું એમાં આપણે સામાસિક શબ્દો જે ઘટક જુદા દર્શાવવા માટે લઘુ રેખાનો ઉપયોગ થાય છે. ધરમ, કરમ, ઊંચ નીચ, સુખ દુઃખ, માતા પિતા, ભાઈ બહેન. એમાં આપણે સામાસિક શબ્દનો ઉપયોગ થાય છે. જો વિરુદ્ધાર્થી હોય તો વિરુદ્ધાર્થીમાં કે આમ ન કરવામાં આવે. વિરુદ્ધાર્થીમાં ગુણાકારની નિશાની કરવામાં આવે, ચોકડીની નિશાની કરવામાં આવે. તો આ વિરુદ્ધાર્થીમાં આ ગણાય નહીં. આ સમાનાર્થી શબ્દ છે. સમાસમાં ગણાય અથવા તો આ સમાનાર્થી શબ્દની અંદર ગણાય છે. હવે બીજું આવે છે, અહીંયા હું બીજું લખું નીચે 8મું. શું? ગુરુ રેખા. ગુરુ રેખા હોય એ કેવી હોય? ગુરુ રેખા એ જોઈએ. તો ગુરુ રેખાની જે નિશાની જે છે એ નિશાની છે મોટી હોય. લઘુ રેખા કરતા મોટી હોય. આ નાની છે, આ મોટી છે. તો લઘુ રેખા કરતા મોટી હોઈ શકે ને? લઘુ રેખા કરતા મોટી. તો હવે જોઈએ ગુરુ રેખા વાક્યમાં વધારે સ્પષ્ટતા દર્શાવવા માટે જો એનું વ્યાખ્યા જોઈએ. વાક્યમાં વધારે સ્પષ્ટતા દર્શાવવા માટે વાક્યમાં વધારે સ્પષ્ટતા દર્શાવવા માટે
લઘુ ગુરુ રેખા ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. વાક્યની અંદર વધારે સ્પષ્ટતા દર્શાવવા માટે ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. હવે મારે કેવું છે કે મહેશભાઈ બોલે છે આપણા ગુજરાતીના શિક્ષક આવવાના નથી. ઉદાહરણ દાખલા તરીકે મહેશભાઈ પછી આવશે ગુરુ રેખા. કોઈ વ્યક્તિ બોલતું હોય એમાં પણ આ દર્શાવવામાં આવે છે કે છે આપણા ગુજરાતીના શિક્ષક આવવાના નથી. આપણા ગુજરાતીના શિક્ષક આવવાના નથી. તો અહીંયા શું દર્શાવ્યું છે? વાક્યમાં વધારે સ્પષ્ટતા કરવા માટે વપરાય છે. હવે બીજું એક વાક્ય એવું છે કે રામે રાવણ સામે જોયું, પણ કઈ રીતે જોયું? વેધક દ્રષ્ટિથી. મહેશભાઈ ફક્ત જાણતા નથી, પણ આપણે કીધું કે આપણા ગુજરાતી શિક્ષક આવવાના નથી. બીજું ઉદાહરણ જોઈએ. રામે રાવણ સામે જોયું, પણ કઈ દ્રષ્ટિથી જોયું? વેધક દ્રષ્ટિથી, વધ કરવાની દ્રષ્ટિ. વેધક દ્રષ્ટિથી. તો રામે રાવણ સામે જોયું, તો કઈ દ્રષ્ટિથી? એમાં પણ લાંબુ ગુરુ વિરામ આવે. લાંબુ એમાં પણ ગુરુ વિરામ. વેધક દ્રષ્ટિથી. તો રામે રાવણ સામે જોયું, પણ કેવી? વધ કરવાની દ્રષ્ટિથી. કોઈ સામે વ્યક્તિ જો કોઈ એમ આંખોની ઘૂરી કરીને જોવે, કોઈ એમ પ્રસન્નતાથી જોવે, કોઈ ક્રોધની લાગણીથી જોતું હોય, તો આ જે છે વધારે સ્પષ્ટતા કરવા માટે કે રામે રાવણ સામે જોયું, પણ કઈ દ્રષ્ટિથી જોયું? રાવણે સીતા સામે જોયું, પણ કઈ દ્રષ્ટિથી? દરેકને નજરિયો અલગ અલગ હોય ને, દરેકના નજરિયા અલગ અલગ પ્રકારના હોય. એમાં ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. તમને ખબર પડી ગઈ છે લઘુ રેખા એટલે શું ને ગુરુ રેખા એટલે. ગુરુ રેખા લઘુ રેખા એટલે સામાસિક શબ્દમાં જુદા ઘટક પાડવા માટે થાય છે, જેમાં ધર્મ કરમ માતા પિતા ઓટની ભાઈ બહેન સુખ દુઃખ. જ્યારે આની અંદર વાક્યને સ્પષ્ટતા કરવા માટે થાય. પછી આપણા ગુજરાતીના શિક્ષક આવવાના નથી, જાણતા નથી એમ. એટલે મહેશભાઈ કે છે. પછી આની અંદર રામે રાવણ સામે જોયું, કઈ દ્રષ્ટિથી? તો વેધક દ્રષ્ટિથી તેને જોયું. રામે રાવણ સામે. તો આપણે અહીંયા જોયું લઘુ રેખા અને ગુરુ રેખા. હવે એના પછી આવશે અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન જે છે તેના વિશે અભ્યાસ કરીએ. અવતરણ ચિહ્ન. હવે અવતરણ ચિહ્ન વિશે જોઈએ. અવતરણ ચિહ્નમાં 9મા નંબર પર અવતરણ ચિહ્ન. હવે અવતરણ ચિહ્ન જે છે એ ચિહ્ન બે પ્રકારના હોય છે. અવતરણ ચિહ્ન કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. એનું ચિહ્ન પેલા બે, આમાં એક વાળું અવતરણ ચિહ્ન અને બેવડું અવતરણ ચિહ્ન. હવે આ એક વાળું અવતરણ ચિહ્ન છે, આ બેવડું અવતરણ ચિહ્ન છે. અને હિન્દીમાં શું કહેવાય? અને દોહરા અવતરણ ચિહ્ન અને એક વડા અવતરણ ચિહ્ન કહેવાય છે. તો આપણે હવે જોવાનું છે, જ્યારે કોઈ કવિ કે લેખકના નામ આપીને વ્યાખ્યા છે, જ્યારે કોઈ કવિ કે લેખક ના નામ આપીને, જ્યારે કોઈ કવિ કે લેખકના નામ આપીને વાક્ય આપવાનું હોય ત્યારે
વાક્ય આપવાનું હોય ત્યારે બેવડું અવતરણ ચિહ્ન લાગે છે. બેવડું અવતરણ ચિહ્ન લાગે છે. જોઈએ આપણે ઉદાહરણ જોઈએ તો એની અંદર ગાંધીજીએ કહ્યું આત્મા પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એમ પરથી ગાંધીજીએ કહ્યું સત્યનો સદા જય થાય છે. ગાંધીજીએ કહ્યું તો અહીંયા વિસર્ગ આવશે, અહીંયા અવતરણ ચિહ્ન આવશે. તો ગાંધીજીએ શું કહ્યું તો કે સત્યનો સદા જય થાય છે. સત્યનો સદા જય થાય છે. અવતરણ ચિહ્ન તો ગાંધીજીએ કહ્યું કોઈ કવિએ કીધું હોય કે લેખકે કીધું હોય એમાં વાક્ય હોય ત્યારે ડબલ અવતરણ ચિહ્ન આવે. તો અહીંયા ડબલ અવતરણ ચિહ્ન, અહીંયા ડબલ અવતરણ ચિહ્ન, અહીંયા વિસર્ગ, અહીંયા પૂર્ણ વિરામ. તો અહીંયા ત્રણ પ્રકારનું થઈ ગયા વિરામ ચિહ્ન, વિસર્ગ, અવતરણ ચિહ્ન અને પૂર્ણ વિરામ. આ ત્રણ પ્રકારના જે છે એ થઈ ગયા. તો અહીંયા અવતરણ ચિહ્ન કોઈ વાક્ય હોય અને કોઈ કવિએ કીધેલું હોય, કોઈ લેખકે કીધેલું હોય ત્યારે અવતરણ ચિહ્ન ડબલ માત્રા મૂકવા, ડબલ અવતરણ ચિહ્ન આવે છે. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કોઈ વ્યક્તિએ કીધું હોય ને વાક્ય, કોઈ વ્યક્તિએ વાક્ય કીધું હોય ને તો એ અવતરણ ચિહ્ન જે છે ડબલ અવતરણ ચિહ્ન આવે છે. ખ્યાલ આવી ગયો? કોઈ વ્યક્તિ કે તો ડબલ અવતરણ ચિહ્ન આવે છે. હવે જોઈએ કે જ્યારે કોઈ પ્રકરણ કે ગ્રંથનું નામ હોય, બીજું જોઈએ એની અંદર હવે આપણે આગળ પડવું જોઈએ. જ્યારે કોઈ પ્રકરણ કે ગ્રંથનું નામ, પ્રકરણ કે ગ્રંથનું નામ પર ભાર મૂકવામાં આવે, ગ્રંથના નામ પર ભાર મૂકવામાં આવે, તેને મૂકવામાં આવે ત્યારે એક જ અવતરણ ચિહ્ન આવે છે. ત્યારે એક વડું અવતરણ ચિહ્ન આવે છે. ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ ગ્રામ માતા. આ જે છે કવિ કલાપીની કવિતા છે. ગ્રામ માતા પ્રકરણનું નામ છે. આ ગ્રામ માતા. તો ન્યા શું આવશે? અવતરણ ચિહ્ન એક વડું. પછી રામાયણ. તો રામાયણ જે છે શું છે? ગ્રંથનું નામ છે. રામાયણ છે ગ્રંથનું નામ છે. અથવા તો કોઈ કવિ હોય તેનો ઉપનામની પાછળ પણ એક વડું લાગે છે. કોઈ કવિ વાસુકી. તો વાસુકી ઉપનામ કોનું છે? ઉમાશંકર જોશીનું. આપણું તમારું કોઈ ભૂલામણું નામ હોય ને, નામ કૃષ્ણ હોય ને ઘરે લાલો કહેતા હોય, એવી રીતે આમનું જે ઉપનામ જે છે એ વાસુકી છે, ઉમાશંકર જોશી. એ ઉપનામની પાછળ પર પણ તેમાં અવતરણ ચિહ્ન આવે, પણ એક વડું અવતરણ ચિહ્ન આવે. બીજું જે છે માનવીની ભવાઈ. આ એક પન્નાલાલ પટેલે લખેલી નવલકથા છે, વાર્તા છે. માનવીની ભવાઈ એ પુસ્તક છે. એ પુસ્તકના નામ ઉપર પણ એક વડું અવતરણ ચિહ્ન આવે છે. ઉપનામ ઉપર પણ એક વડું અવતરણ ચિહ્ન આવે છે. ગ્રંથમાં પણ એક વડું અવતરણ ચિહ્ન આવે છે અને પ્રકરણમાં પણ એક વડું અવતરણ ચિહ્ન આવે
છે. તો આ શું થયું? પ્રકરણ. આ શું થયું? ગ્રંથ. આ શું થયું? ઉપનામ. અને આ જે છે પુસ્તકનું નામ. પુસ્તક. તો અહીંયા આપણે જોયું કે જ્યારે કોઈ પ્રકરણ કે ગ્રંથનું નામ પર ભાર મૂકવામાં આવે ત્યારે એક વડું અવતરણ ચિહ્ન મૂકવામાં આવે છે. આ એટલે અવતરણ ચિહ્ન. ચિહ્ન. તમને ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા આપણે જે ગ્રામ માતા એ પ્રકરણનું નામ છે, કવિતા છે, કલાપી, રામાયણ ગ્રંથ છે, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, કોઈ પણ પુરાણ, આ બધું ગ્રંથ છે, મોટા મોટા ધર્મના ગ્રંથો છે. એ ગ્રંથ પાઠ ઉપર પણ અવતરણ ચિહ્ન આવે, એક વડ અવતરણ ચિહ્ન આવે. ઉપનામ છે, વાસુકી છે ઉપનામ, એમાં પણ એક વડ અવતરણ ચિહ્ન આવે. અને માનવી ભવાઈ પુસ્તક છે, પુસ્તક ઉપર પણ આપણે અવતરણ ચિહ્ન આવે છે. તો સરસ મજાનો અવતરણ ચિહ્નનો ટોપિક જોયો. તો આપણે જોયો ટોપિક કે બે અવતરણ ચિહ્ન કેમાં આવે? જે કોઈ કવિ કે લેખક કીધેલું હોય એમાં બે અવતરણ ચિહ્ન આવે. જ્યારે કોઈ પુસ્તક, ગ્રંથ કે પ્રકરણનું કે ઉપનામ હોય ત્યારે એક વડ અવતરણ ચિહ્ન આવે છે. તો આ તમને ટોપિક ખ્યાલ આવી ગયો હશે. તો તમારે જે છે આ ટોપિક જે છે તમારે આખે આખો જે ટોપિક જે લખું છું બોર્ડ પર એ તમારે હોમવર્કમાં ફરજિયાત લખવાનો રહેશે, વ્યાકરણની બુકમાં. ચલો એના પછીનું આપણે જોઈએ. એના પછીનું આવશે એના પછી આવશે લોપ ચિહ્ન. લોપ ચિહ્ન જોઈએ આપણે. લોપ ચિહ્ન 10મા નંબર પર લોપ ચિહ્ન. હવે તમને એમ થાય આ તો નવું છે, આ તમને કેમ ખબર નથી લોપ ચિહ્ન એટલે શું? આ તો નવું છે. તો જોઈએ લોપ ચિહ્ન. લોપ ચિહ્ન એટલે ઉપર આવે ખાલી આમ માત્ર ઉપર. વાક્યની અંદર જે શબ્દોમાં કોઈ અક્ષર ખૂટી ગયો હોય, ભૂલી ગયો હોય લખવું, તેથી ક્યાં લોપ ચિહ્ન આવે તે જોઈએ આપણે વ્યાખ્યા. લોપ ચિહ્નની વ્યાખ્યા: જ્યારે શબ્દોમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે, જ્યારે શબ્દોમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે લોપ ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અથવા ઉદાહરણ કોઈ પણ નવીન ધ્યાનથી ભણતો નતો. નવીન ધ્યાનથી ભણતો નતો. નતો જે છે ત્યાં આપણે જોયું ક્યાંય લોપ ચિહ્ન નતો ઉપર, પણ સાચું જે છે એ કઈ રીતે આવે? ન હતો. સાચું જે છે નવીન ધ્યાનથી ભણતો ન હતો. ન હતો. નવીન ધ્યાનથી ભણતો નતો. ઈ સાવ તળપદી ભાષામાં બોલવામાં આવે છે. ન હતો. ન હતો. નવીન ધ્યાનથી ભણતો ન હતો. જવાબમાં આવે. પણ આપણે જે છે એ લોપ ચિહ્ન જે છે શબ્દમાં, અક્ષરમાં લોપ થઈ ગયો હોય તેને આપણે લોપ ચિહ્ન મૂકીને આપણે એ શબ્દને પૂરો કહીએ છીએ. એટલે લોપ ચિહ્ન નતો એમ. હવે બીજો એક આપણે કહીએ. આ તો વાંચીએ જોઈએ, આપણે શબ્દ જોઈએ. દાડા. તો દાડાને શું કહેવાય? દાડાને શું કહેવાય? આપણે દાડા, દાહડા અથવા તો દીવા. આપણે દી કહી આપણે. આ તો દી કેવો ઉગ્યો છે નહીં? જો તો ખરા કેવો દી ઉગ્યો છે. તો દી આપણે કઈ રીતે શું કહીએ?
દી એટલે દિવસ. દી એટલે દિવસ. વસનો લોપ થઈ જાય. આપણે અહીંયા આ વસ ની હોય એનો લોપ થઈ જાય. દી એટલે દિવસ. આમાં દાડામાં નો લોપ થઈ જાય. તો આપણને ખબર પડી જે શબ્દની અંદર કોઈ અક્ષરનો લોપ થઈ જાય એ એમાં લોપક ચિહ્ન મૂકવામાં આવે અથવા તો લોપ ચિહ્ન મૂકવામાં આવે છે. બીજો પ્રયોગ જોઈએ. હવે આપણે અહીંયા 1 થી 10 વિશે અભ્યાસ કર્યો ભાગ 2 ની અંદર. તો આપણે ભાગ 2 ની અંદર આપણે જોયું કે ઉદ્ગાર ચિહ્ન, ભાગ 2 ની અંદર ઉદ્ગાર ચિહ્ન જોયું. ત્યાર પછી લઘુ રેખા, ગુરુ રેખા, અવતરણ ચિહ્ન અને લોપક ચિહ્ન હોય તો લોપ ચિહ્ન જોયું. આ ભાગ 3 ની અંદર એના પછીના જે છે એ આપણે 6 છેલ્લા બાકી છે. એ 6 એ 6 ભાગ 3 ની અંદર આપણે લેવાના છે. તો આજનો પીરિયડ અહીંયા પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર. અને તમારું જે હોમવર્ક જે છે આ મુજબ બોર્ડ પર જે લખેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. એ પણ વ્યાકરણની ગુજરાતીની બુકની અંદર. તો આજનો પીરિયડ સમાપ્ત કરીએ. ધન્યવાદ, આભાર.